હું હેલા પ્રવીણલાલ સગન અને ઈડર તાલુકાની શ્રી સાપાવાડા પ્રાથમિક શાળામાં 2011થી ભાષા શિક્ષક તરીકેની ફરજ બજાવું છું. અત્યારે આ સરકારશ્રીનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમની અંદર અમે ઉપસ્થિત છીએ. શાળાના બાળકો પણ અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને ઘણા નાગરિકો પણ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. સરકારની આ વિકાસ યાત્રા મોદી સાહેબશ્રીના 12 વર્ષ પૂર્ણ થયા છે અને એ 12 વર્ષ એ ફક્ત વર્ષો નથી ગયા, પણ વિકાસની એક યાત્રા છે, વિકાસની જનકલ્યાણની યાત્રા છે. શિક્ષણની અંદર જોઈએ તો અત્યારે સરકારી પ્રાથમિક શાળાઓ અદ્યતન બની રહી છે. નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના જેવી યોજનાઓ થકી દીકરીઓને શિક્ષણની અંદર પ્રગતિ કરવા માટે ઘણી બધી તકો મળી રહી છે અને એમને સુવિધાઓ પણ મળી રહી છે. શાળાના બાળકો પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળામાં પણ 0 ડ્રોપઆઉટ થાય એ મુજબના કાર્યો સરકારશ્રી દ્વારા કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે સરકારશ્રી દ્વારા શાળાઓ અદ્યતન તો થઈ જ રહી છે. સ્માર્ટ ક્લાસ, દરેક વર્ગ સ્માર્ટ ક્લાસ થાય તેવી PM શ્રી શાળાઓ બની રહી છે કે જેની અંદર ભરપૂર ગ્રાન્ટથી અનેક અદ્યતન સુવિધાઓ શાળાઓને પ્રાપ્ત થઈ રહી છે. તો આવી સરકારશ્રીની જુદી જુદી યોજનાઓ થકી બાળકો શાળામાં પૌષ્ટિક ભોજન મેળવે છે, તેમનું સ્વાસ્થ્ય સુધરે છે, સાથે ઉત્તમ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરી અને તેઓ વિકાસની દિશામાં આગળ વધી રહ્યા છે. સરકારશ્રીનું આ વિકાસનું જે લક્ષ્ય છે એ આવનારા ભવિષ્યમાં ચોક્કસથી સાકાર થવાનું છે અને પરિપૂર્ણ થવાનું છે. આભાર.